વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ મકરંદ દેસાઈ રોડ પરના એક કોમ્પ્લેક્સની દુકાન નંબર 22માં કાર્યરત પીક એન્ડ ઈટ નામની દુકાનમાં ફૂડ સેફ્ટી વિભાગે ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. ફ્રોઝન નોનવેજ ફૂડના વેચાણ અંગે મળેલી માહિતીના આધારે વિભાગની ટીમ દ્વારા દુકાનની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનદાર દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળનું જરૂરી લાયસન્સ જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું હતું. નિયમોના ભંગ બદલ ફૂડ સેફ્ટી વિભાગે દુકાનદારને નોટિસ ફટકારી જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત તપાસ દરમિયાન ફ્રોઝન નોનવેજ ફૂડના પેકેટ તોડીને છૂટક વેચાણ કરવામાં આવતું હોવાનું પણ જાણવા મળ્યું હતું. ફૂડ સેફ્ટી વિભાગે આ પ્રકારનું વેચાણ નિયમ વિરુદ્ધ હોવાનું જણાવી દુકાનદારને પેકેટ તોડીને છૂટક વેચાણ ન કરવા માટે કડક સૂચના આપી હતી અને આ મુદ્દે પણ નોટિસ પાઠવી હતી. ફૂડ સેફ્ટી વિભાગે જણાવ્યું હતું કે ગ્રાહકોને ગુણવત્તાસભર અને નિયમો અનુસાર ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે શહેરભરમાં આવા ચેકિંગ અભિયાનો સતત ચાલુ રાખવામાં આવશે. નિયમોના ઉલ્લંઘન સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબની સૂચના મુજબ એમને જે દુકાનો આપી છે તે દુકાનોમાં ફ્રોઝન નોનવેજ ફૂડનું વેચાણ થાય છે એનું ચેકિંગ કરવામાં આવ્યું છે. આજે તાંદલજા રોડ પીક એન્ડ ઈટ નામની દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. એ ભાઈ જોડે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટનું રજિસ્ટ્રેશન છે પણ એ લટકાવેલું નહીં. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં લાયસન્સ ડિસ્પ્લે કરવું કમ્પલસરી હોવાથી એમને એ બાબતની નોટિસ તથા ફ્રોઝન નોનવેજ ફૂડ પેકિંગમાં આવતો હોય છે એ ભાઈ તોડીને વેચાણ કરે છે એવું તોડીને વેચાણ નહીં કરવા બાબતે નોટિસ આપવામાં આવે છે. એમના શિડ્યુલ 4ની નોટિસ આપવામાં આવે છે. એમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. મંગુભાઈ સી રાઠવા, ફૂડ સેફ્ટી ઓફિસર.